હેલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે બનાવવાનું છે સરગવાનું શાક. આ સરગવો કાપીને બાફા મૂકી દીધો છે. આમાં નાની 2 ચમચી મીઠું નાખ્યું છે અને બફાય છે. ત્યાં સુધી બફાય છે ત્યાં આપણે ચણાનો લોટ શેકી લઈએ. તેલ સરખું મૂકવાનું લોટ શેકવા માટે. અને અમારે શેકેલો લોટ હોય ને શાકની અંદર એ વધારે ભાવે છે અમારા ભાઈને, એટલે થોડો વધારે શેકીએ. હવે આમાં 2 ચમચા ચણાનો લોટ નાખવાનો. ચણાના લોટનો કલર ચેન્જ થાય ને એટલો શેકવાનો. આપણો લોટ શેકાઈ ગયો છે, જો કલર ફરી ગયો છે અને સુગંધ પણ આવવા મળી છે. બધો લોટ ફૂલી ગયો છે. હવે આ લોટને આપણે કાઢી લેવાનો. આ સરગવો આપણો બફાઈ ગયો, એમાંથી પાણી કાઢી નાખ્યું. પછી આ લોટને છે ને આની ઉપર જ નાખી દેવાનો. પછી આપણે ફરીને વઘાર કરવાનો. 2 પાવડા તેલ મૂકી પછી હવે આમાં 2 પાવડા તેલ નાખશું. આપણું તેલ આવી ગયું છે એટલે એમાં પહેલાં આપણે રાઈ નાખશું, પછી આખું જીરું, પછી હિંગ. લીમડો નાખવાનો હોય પણ લીમડો નથી, નકર બહુ સરસ સુગંધ આવે. ચણાના લોટની આઈટમ હોય એટલે એમાં લીમડો નાખવાનો જ. અને આપણે આ ધાણા ભાજી નાખી દઈએ એટલે કરમાઈ જાય, નકર પછી મોઢામાં આવે, છોકરાઓ ના ખાય. પછી આપણે મસાલો કરલો. અને જે લસણ ખાતા હોય ને એ આ તેલ રાઈ જીરું નાખીને લસણની કળિયું નાખી દેતા હોય. અમે નથી ખાતા લસણનું હોય એટલે અમે નથી નાખતા આવી રીતે, પણ તોય બહુ સરસ ટેસ્ટી થાય. પછી લોટના પ્રમાણમાં સરગવો બાફીમાં નાખ્યો છે, લોટના પ્રમાણમાં મીઠું નાખી દઈ. મેં રોટલી હારે આવું કોરું શાક કરીએ. દહીં નાખું ચાલશે. હા, અને દહીં નાખો 2 ચમચા એટલે ખાટું મીઠું થાય શાક. પણ અમારે આમ ચાલે છે. આની જોડે રોટલી બનાવશું. આપણું શાક તૈયાર.